મિત્રો આપણે આવી ગયા છીએ શ્રી ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર. તો આજે તો મિત્રોએ શનિવારે જ્ઞાન પ્રદર્શનનું આયોજન કરેલું છે અને કાલે રવિવારે આનંદ મેળો છે. તો આપણે પ્રદર્શન નિહાળીએ. પહેલાં સૌપ્રથમ તો આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ. પેલી જે શિવલિંગ છે એ સોમનાથ મહાદેવ મંદિરની શિવલિંગ છે અને બીજી છે મલ્લિકા અર્જુનની શિવલિંગ છે અને ત્રીજી છે ભીમાશંકર શિવલિંગ અને આ ચોથી જે છે એ છે શ્રી નાગેશ્વર શિવલિંગ છે અને આ ત્રંબકેશ્વર મહાદેવ જે શિવલિંગ છે અને આ છે રામેશ્વર મહાદેવ શિવલિંગ છે અને આ વેદનાથ શિવલિંગ છે અને આ જે શિવલિંગ છે એ શ્રી મહાકાલેશ્વર શિવલિંગ છે અને આ કૃષ્ણેશ્વર મહાદેવ શિવલિંગ છે. કાશી વિશ્વનાથ શિવલિંગ છે અને ઓમકારેશ્વર શિવલિંગ છે અને આ કેદારનાથ શિવલિંગ છે. બોલો મહેમાન બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. રામ 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 રામ. કેમ છે? હારો? હા, તમારે હારો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. ચા પાણી પીશું? બેહો બેહો. બેહો બેહો, તમે બેહો. શું કામકાજ હાલે? આ એની શાંતિ હાલે. ખેતીવાડીમાં ઘઉં વાવ્યા હમણાં. ઘઉં વાવ્યા છે? હા. સરસ સરસ. આવી આવો દેવી જ રહી ગયો. હા. કેમ હારું ને? દેખો. અમે નીકળીએ. બેહો બેહો કરીને બપોરા કરીને જાયજો. ના ના, બપોરા કાંઈ કરવા નથી અને અમે નીકળી પછી થાય હું બસ મળે નહીં અને મોડું થાય ખોટું. બપોરા કરીને જ જવાનું છે તમારે. બપોરા તમારી વાત સાચી પણ બીજી પેલું આવશું ને તઈ તમે તાર બપોરા કરીને જાવ. બસ ના ના, અચારમાં જ કરીને જવાનું છે. કાઈ વાંધો નહીં, સારું ફટાફટ ભાઈ આવજો પાછા. હા ચાલો. હાલો તો અમે નીકળીએ. અરે ના બેહો, રોટલા ખાઈને જવાની છે. ના ના, હવે જાય ને. પાછા કેદી આવશે? પાછા આવશે તેથી પાછા રોકાવું. ના રે ના, વાળું કરીને જાઉં. તેડકો આટલો છે તો હવે જમીને જાજો. બીજી વાર આવશું ને તઈ. રોકાવ હવે પછી જોયા દેજો કાયકા પમદી. ના ના, હવે જાય ને એમ પછી તો નહીં. હવે કામકાજ હોય ઘેરે થોડુંક. હા તો પછી હવે અમે નહીં આવી કોઈ દી. ના રે ના, એવું થોડું કરાય. આપણે પાછા બીજી વાર આવશું તો પાછા ના મળશું. ના, આજ બપોરા કરીને જ જવા દેવાના છે. ના ના, હવે હા તે હારું. હાલો હવે બપોરા પાણી કરીને જઈએ આપણે. મહેમાન રોકડા છે તો રોટલા બનાવવા માંડો. હા, બને છે. ભાભી, તમને એક વાત કહું? કયો ને? છે ને હે આ જલ્દી છે ને પીસા મળો ભાભો સાંભળશે ને ખબર પડશે ને તો છે ને હે રાડું નાખશે. ઈ વાત સાચી છે. તમે જલ્દી ચોખા સાફ કરી નાખો ને, હું જલ્દી આ પીસી નાખું નકર રાયડું નાખી. અને તમારે જે સવારમાં મને શું કહેતા કહું? કયો? એમ કહેતા હતા કે ડોશીને ભાભાને છે ને કુંભ મેળા મોકલવા. ને ખોવાઈ બવાઈ ગયા હોય તો ક્યાં? અને બરી ગયા હોય તો આપણે પાણી થોડો ખર્ચો ન વધી જાય. ઈ વાત તમારી સાચી હો. મેં તો નાચ પાડી. નાચ પાડી દેવાની એવી બળતરા કરે એ કોણ? સાચું. ભાભી, સાંજે છે ને તૈયાર થઈ જજો. તો મારા ભાઈ કીધું સાંજે આપણે પાણીપુરી ખાવા જવાનું. ક્યાં? શહેરમાં? શહેરમાં ન, અહીંયા આપણે પાદરે. હા તે કાઈ વાંધો નહીં. આના તૈયાર થઈ જા. હા તો થઈ જજો. હા, હવે જલ્દી કામ પૂરું કરો ને ખબર પડશે તો રાયડું નાખજો. એ હા હાલો. મિત્રો આ છે શહેરનું જીવન. આ મોટા મોટા એપાર્ટમેન્ટો ઊભા છે, તમે જોઈ શકો છો. આ વૃક્ષો છે. આ તો જીવન શહેરનું છે. આ રીતની ફેસિલિટી હોય રસોડાની અંદર અને આ રીતે છા ને એવું ચૂલામાંથી બનતું હોય છે. તો તમે દીદી શું બનાવો છો? હું ચા બનાવી રહી છું.
ચા બનાવો છો અને તમે સિટીમાં રહ્યો છો. હા, આ તમારું સિટીનું જીવન છે. સિટીમાં વધારે ગમે છે કે ગામડામાં વધારે ગમે છે? સિટીમાં. સિટીમાં ગમે છે. તમને રીધી સિટીમાં. સિટીમાં જ ગમે છે, ગામડામાં નહીં ગમતું. શેના કારણે તમને ગામડામાં નહીં ગમતું? સર, ગામડામાં ગમે પણ સિટીમાં સુવિધાઓ હોય છે. સિટીમાં લોકો પાસે એટલો ટાઈમ નથી હોતો અને તે દિન રાત ઓફિસમાં કામ કરે છે. સિટીમાં સારી સારી સુવિધા હોય છે, રસોઈ બનાવવા માટે પણ સુવિધા હોય છે, એટલે આ ટાઈમને ગામડું કરતાં સિટી વધુ ગમે છે. તો તમને એવું નથી લાગતું કે ગામડાના માણસો સિટીમાં આવ્યા પછી સુવિધા વધી કે સિટીના માણસો ગામડામાં ગયા પછી સુવિધા વધી? સિટીના માણસો ગામડામાં ગયા પછી. સિટીના માણસો ગામડામાં ગયા પછી સુવિધા વધી હતી. એનું કારણ શું છે? ભણતરનું કારણ છે કે કોઠાઉજનું કારણ છે કે કોઠાઉજનું કારણ છે? કોઠાઉજનું કારણ હોય તો ગામડાને લીધે સિટીની પ્રગતિ થઈ, કારણ કે ગામડામાંથી માણસો સિટીમાં આવ્યા, પછી ભણ્યા, કમાણા, પછી લોકોમાં ભણી કાઢવીને પછી બુદ્ધિ આવી, પછી સિટીનો વિકાસ થયો. ત્યાં લગી કોઈ સિટીનો વિકાસ નહોતો. ગામડાના માણસોમાં કોઠાઉજ હતી, એના કારણથી જીવન સારું છે. સિટીમાં આપણી પાસે બધુંય છે, પૈસા છે, ઓલરેડી બધી સુવિધા છે, પણ આપણી પાસે સાસુ ખાવાની વસ્તુ મળતી નથી. ગામડામાં હજી અમુક વસ્તુ ખાવા મળે છે. તમારું શું કેવું? સાચું કે ખોટું? સાચું. તમારું? ઠીક. તો અહીંયા સિટીનામાં લેપટોપ ને એવું ઓફિસમાં કામકાજ ચાલુ હોય છે. તમને દીદી ગામડામાં મજા આવે કે સિટીની અંદર? સિટીમાં. ગામડામાં શું કોઈ પ્રોબ્લેમ એવું કંઈક ન મજા આવે? ગામડામાં સુવિધાઓ ઓછી પડે છે, સિટીમાં સુવિધા વધારે છે. ગામડામાં સુવિધા ઓછી. શેની સુવિધા ગામડામાં ઓછી પડી શકે, સિટીમાં વધારે સુવિધા વધારે મળે? ગામડામાં જઈને અત્યારની જનરેશનમાં કોઈ ખેતી ના કરી શકે, અહીંયા ઓફિસમાં જઈને બધા કામ કરે. હા, કામ કરી શકે એમ. ખેતીમાં તો ખેતી હોય એટલે દાખલા તરીકે થોડું ઘણું કામ કરી શકે, વધારે ન કરી શકે. અત્યારની જનરેશનના કોઈ પણ છોકરાઓ ખેતીમાં કામ ન કરી શકે, રૂમમાં બેસીને એસી શરૂ હોય લેપટોપમાં કામ કરવું વધારે. કેમ છે? મજામાં. તો વાંધો નહીં. आओ आओ पधारो सा मेरे देश में आपका स्वागत है. થેન્ક યુ. થેન્ક યુ. આ શું ભોજન છે? આ દૂધ પાક પૂરી છે? તો ખીર પૂરી છે. સરસ. આ શું છે ભોજનમાં? ઇડલી. ઇડલી સંભાર છે. સરસ. કપડા સીવો છો, તમે પહેરો છો, કપડા સીવો છો, બધું સીવું છે. તમે બધી વસ્તુઓ સીવો છો, લેડીઝ જેન્ટ્સ બધું કામ કરી આપો છો. સરસ છે. સરસ. તમે લોકો શું કરો છો? અમે કડિયાનું કાર્ય કરીએ છીએ. કડિયા કામ કરો છો? સરસ. આ સણતર કામ ચાલુ છે અત્યારે? સરસ. અમે ઘર બિલ્ડિંગ દિવાલ બનાવીએ છીએ. તમે મોટા મોટા એપાર્ટમેન્ટો બનાવો છો? હા. સરસ. એક શિક્ષક છું અને આ બે મારા વિદ્યાર્થીઓ છે. હું આ લોકોને ગણિત વિશે ભણાવું છું અને મારું કામ દેશની સાથે શિક્ષણ આપવાનું અને સારી પ્રવૃત્તિઓ કરાવવાનું. મારા વિદ્યાર્થીઓ હું આ લોકો અભિલાષાના કરી આવું. આ લોકો આગળ જઈને કંઈક મોટા શિક્ષકો કંઈક મોટી પ્રવૃત્તિઓ કરશે અને મારું નામ રોશન કરશે. સરસ. થેન્ક યુ. તમે ખેડૂત છો? આ તમે ખેતીમાં શું વાવ્યું છે ભાઈ? ઘઉં છે. આ શું છે? મેથીની ભાજી છે. સરસ. હું ખેડૂતનો પુત્ર છું. હા હા. ઘઉં ઉગાડું છું.
તમારે ભાત આવી ગયો છે? જમવા બેસવું હોય તો બેસી જાઓ. હું ડોક્ટર છું ને હું બધી બીમારીનો સારવાર કરું છું અને હું બીજાની જિંદગી બચાવવાનું મારું કાર્ય નિભાવું છું. આ મારો પ્રકાશને લગતો પ્રોજેક્ટ છે કે કઈ રીતના પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આ ટોચ છે તેને ચાલુ કરી અને અહીંયા મૂકશો તો ખબર પડશે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને તેના જ કારણે આપણી દુનિયામાં રાત અને દિવસ થાય છે. માનવ શરીરનો અગત્યનો અંગ એટલે કે ફેફસા. ફેફસા કેવી રીતે કાર્ય કરે છે તેને લગતો મેં અહીંયા પ્રોજેક્ટ બનાવ્યો છે. જેવી રીતે આપણે શ્વાસ લઈએ છીએ તેવી જ રીતે ફેફસા ફુગ્ગાની જેમ ફૂલે છે અને જેવી રીતે આપણે શ્વાસ છોડીએ છીએ તેવી જ રીતે ફેફસા એટલે ફુગ્ગાની જેમ કચરાઈ જાય છે. તેવી જ રીતે માનવ શરીરનું બીજું અગત્યનું અંગ એટલે કે ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રમાં મુખ્ય 3 ભાગ હોય છે: અંડપિંડ, અંડવાહિની અને મૂત્રાશય. અહીંયા પ્રેસ કરો. આ અમારું ચોકલેટ એટીએમ છે. આ છે જ્વાલામુખી. ઉપર પહાડમાંથી જ્વાલામુખી નીકળે છે છે ને? સરસ. આ છે આ છે કોઈનનું એટીએમ એટલે સિક્કાઓનું એટીએમ. આમાં આપણે કોઈન નાખવાનું પછી એવા એટલે અહીંયા કોઈન આવે છે. સરસ. પછી આ છે વોટર ફિલ્ટર. આમાં તમે ખરાબ થયેલું પાણી નાખો છો, એક એક જગ્યાએથી પસાર થઈને ચોખ્ખું પાણીમાં પરિવર્તન થાય છે. આ જે છે આ છે આપણા વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે કારણ કે આપણા દેશમાં પ્રદૂષણ વધી રહ્યું છે. પ્રદૂષણના કારણે આપણા ઓઝોન સ્તર જે તૂટવા લાગે છે અને તે તૂટે છે, તેથી આપણા દેશમાં ગરમીનું વાતાવરણ વધે છે. તેથી વૃક્ષો વાવો, તેથી પ્રદૂષણ દૂર થાય છે અને વૃક્ષો વાવો અને પર્યાવરણ છે. થેન્ક યુ. તો તે માટે સરકાર સિગ્નલો લગાડે છે, બધી સમસ્યા આપણી પ્રોબ્લેમનો હલ આવે છે. જેવી રીતે ટ્રાફિક લાઈટ માટે સરકારે ગ્રીન લાઈટ લગાડ્યા છે, તે રીતે અને ઘણી પ્રકારની ટ્રાફિકનો હલ થઈ શકે. હલ થઈ શકે છે. સરસ.